ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સુઈગામ તાલુકા સોનેત નજીક કેનાલમાંથી લાશ મળી, હત્યાની સંભાવના. સુઈગામ તાલુકાના સોનેત નજીક આવેલી કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ સુઈગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ સાંતલપુર તાલુકાના જંડાલા ગામના ઠાકોર કિશનભાઈ જયંતિભાઈ તરીકે થઈ હતી. પરિવારજનોને ઘટનાની માહિતી આપી લાશને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી. પોસ્ટમોર્ટમ ડોક્ટર અશોકભાઈ અને ડોક્ટર વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું. મૃતકના પિતાએ જણાવ્યું કે તેમના દીકરાને કોઈક વ્યક્તિએ મારી કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે. તેમને તેમ પણ જણાવ્યું કે તેમના દીકરા કિશનભાઈની પત્ની સાથે અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની સંભાવના છે, જે કારણે તેમના દીકરાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તેવું તેમનું માનવું છે. કિશનભાઈ 5/2/2026થી ગુમ હતા. તે અંગે અગાઉ વારાઈ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારને સોંપવામાં આવી. સુઈગામ પોલીસ હાલમાં એડી દાખલ કરી આગળની તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ.